ચાલુ રહેવો જોઈએ। આપણે આ શૌર્યને બિરદાવીશું, તેમના શૌર્ય સાહસને બિરદાવીશું, તેમની કામગીરીને બિરદાવીશું। નાગરિક સંરક્ષણ તંત્રના મુખ્યમંત્રી ચંદ્રક વિજેતા શ્રી જેઠાનંદ માધવદાસ લાલવાની, ડિવિઝનલ વોર્ડન, નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેર। શ્રી લાલવાની નાગરિક સંરક્ષણ દળમાં ડેપ્યુટી ડિવિઝનલ તરીકે 1987માં ભરતી થયા। 38 વર્ષની તેમની લાંબી અને પ્રશંસનીય સેવા બદલ આ ચંદ્રક જાહેર થયેલ છે। પ્રસાદ ભટ્ટ, સ્ટાફ ઓફિસર, નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેર। શ્રી ભટ્ટ સપ્ટેમ્બર 2009માં બેઝિક ટ્રેનિંગ લઈ 2010માં નાગરિક સંરક્ષણમાં જોડાયા। 15 વર્ષની તેમની લાંબી અને પ્રશંસનીય સેવા બદલ તેમને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે। શ્રી સુરેશભાઈ કાનજીભાઈ પટેલ, ડિવિઝનલ વોર્ડન, નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેર। શ્રી પટેલ 2023માં નાગરિક સંરક્ષણમાં જોડાયા। ડેપ્યુટી ડિવિઝનલ તરીકે તેમની બઢતી અને 12 વર્ષની તેમની સેવા બદલ તેમને આ ચંદ્રક જાહેર થયેલ છે। શ્રી વિશાલસિંહ લાભુસિંહ સિંઘવ, સિનિયર ક્લાર્ક, વડી કચેરી, અમદાવાદ શહેર। શ્રી સિંઘવ 2013ના રોજ નાગરિક સંરક્ષણ તંત્રમાં જુનિયર ક્લાર્ક તરીકે સીધી નિમણૂક થયા હતા। તેમની ફરજ નિષ્ઠાને કારણે 2024માં સિનિયર ક્લાર્ક તરીકે તેમને બઢતી આપવામાં આવી। 7 अधिकारी 150 जवान परेड पर, परेड आपके निरीक्षण के लिए तैयार है। माननीय मुख्य मेहमान श्रीने परेडના નિરીક્ષણ માટેનું આમંત્રણ। અને હવે माननीय नियामक नागरिक संरक्षण અને કમાન્ડન્ટ જનરલ શ્રી પિયુષ પટેલ આઈપીએસ સાહેબ પરેડનું નિરીક્ષણ કરશે। તેઓ પરેડનું નિરીક્ષણ કરવા પ્રસ્થાન કર્યું છે અને સાથે ઉપસ્થિત મહેમાનોનું પણ તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે। ઉપસ્થિત મહેમાનો તેમનું અભિવાદન કરી રહ્યા છે। આપણા જવાનો, હોમગાર્ડ, તેમના આ જવાનો પર આપણા મુખ્ય મહેમાન શ્રીને માન ચોક્કસ થશે। પરેડનું નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ સલામી મંચ પાસે આવ્યા છે। તેઓ